રાજકોટ ધોરાજીના સુપેડી અને તેની આસપાસના વિસ્તારોના મુસાફરો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સુપેડી રેલવે સ્ટેશન પર બે જોડી ટ્રેનોના સમયની માંગને ધ્યાને મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સુપેડી સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી બતાવી આ નવી સેવાનો શુભારંભ કરાવ્યો હતો। મુસાફરોની સતત માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે બે જોડી ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવાનું શરૂ કર્યું છે। 18 ઓગસ્ટ 2026 ના રોજ સુપેડી રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપીને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો। આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર દિનેશ વર્મા અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠી સહિત રેલવેના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુપેડી સ્ટેશન પર માનનીય મંત્રીશ્રીના પ્રયાસોથી ભાવનગર ડિવિઝનની બે ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેનાથી અહીંની જનતાને ઘણો ફાયદો થવાનો છે। અહીં રહેતા લોકો માટે પોરબંદર અને ભાવનગર તરફ જવા માટે એક નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે અને ભાવનગર ડિવિઝન તરફથી ખાતરી આપવામાં આવે છે કે જનતાની આ પ્રકારની જે પણ માંગ હશે તેને પૂર્ણ કરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું। સુપેડી સ્ટેશન પર જે બે ટ્રેનોનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમાં ટ્રેન નંબર 59557 59560 પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર અને ટ્રેન નંબર 19571 19572 રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસનો સમાવેશ થાય છે। 18 ઓગસ્ટ 2026 થી આ નવો નિયમ લાગુ થતા સુપેડી અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને રાજકોટ પોરબંદર અને ભાવનગર સહિત વિવિધ સ્થળોએ જવા માટે બહેતર રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડીમાંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું છું।